હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેનલ. આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આજના વિડીયોમાં આપણે ફંક્શનને ડિટેલમાં સમજવાની કોશિશ કરશું. ફંક્શનના એમ તો બે પ્રકાર પડે છે. એક તો યુઝર ડિફાઇન્ડ આવે છે એન્ડ બિલ્ટ ઇન ફંક્શન આવે છે. યુઝર ડિફાઇન્ડ ફંક્શન અને બિલ્ટ ઇન ફંક્શનમાં ઘણો બધો તફાવત છે. આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શનને આપણે ગમે ત્યારે આપણા હાથે લખીને બનાવી શકીએ. કોઈ પણ પ્રોગ્રામમાં તમે યુઝ કરી શકો છો, ઠીક છે. અને બિલ્ટ ઇન ફંક્શન કેવી રીતના હોય છે, તે પહેલેથી જ બનેલા હોય છે. આપણે તેનો ઉપયોગ ડાયરેક્ટ પ્રોગ્રામમાં લખીને કરી શકીએ છીએ. તો આ વિડીયોમાં આપણે બિલ્ટ ઇન ફંક્શન જે છે તેને આપણે સમજવાની કોશિશ કરશું. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે, વોટ ઇઝ અ ફંક્શન? ફંક્શન એટલે ફંક્શન ઇઝ અ બ્લોક ઓફ ધ કોડ that perform the specific task. Every C program must have a last one main function. આપણે કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ કરશું તો મેઇન ફંક્શન તો આપણે જોશે ને જોશે, ઠીક છે. ઇવન સ્મોલ પ્રોગ્રામ્સ કેન મોર ફંક્શન ઇફ નીડેડ. નાનાથી નાનો પ્રોગ્રામ હોય છે તેને પણ ફંક્શનની જરૂર પડે છે. યુ હેવ બ્રેક યોર પ્રોગ્રામ ઇન્ટુ મલ્ટિપલ ફંક્શન્સ. પ્રોગ્રામને મલ્ટિપલ ફંક્શનમાં બ્રેક કરી શકો છો. હાઉ યુ ડિવાઇડ ઓન યુ બેટ each function should do only job clearly like printing, calculate, checking values. ફંક્શનને આપણે પ્રિન્ટિંગમાં પણ યુઝ કરી શકીએ છીએ, કેલ્ક્યુલેશનમાં પણ યુઝ કરી શકીએ, ચેકિંગ વેલ્યુઝમાં પણ યુઝ કરી શકીએ છીએ, ઠીક છે. ફંક્શન શું છે? બ્લોક ઓફ કોડ છે જે સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરે છે. નાનેથી નાનો પ્રોગ્રામ હોય છે તેમાં પણ આપણે ફંક્શનનો યુઝ કરીએ છીએ. તો ફંક્શનને આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરી શકીએ છીએ, પ્રિન્ટિંગમાં, કેલ્ક્યુલેટિંગમાં અને ચેકિંગ વેલ્યુઝમાં. તો આપણે આગળ સમજશું કે ફંક્શનના કેટલા પ્રકાર છે. ફંક્શનના એમ તો બે પ્રકાર છે, લાઇબ્રેરી ફંક્શન ને યુઝર ડિફાઇન્ડ ફંક્શન. આજના વિડીયોમાં આપણે ખાલી લાઇબ્રેરી ફંક્શન ઉપર ધ્યાન આપશું કારણ કે લાઇબ્રેરી ફંક્શનના જેટલા ઘણા બધા ફંક્શન છે, ઠીક છે. એક વિડીયોમાં જો આપણે યુઝર ડિફાઇન્ડ પણ કરશું ને બોરિંગ લાગશે. તો આપણે છે ને આજના વિડીયોમાં ખાલી લાઇબ્રેરી ફંક્શનને રાખીશું. બીજા વિડીયોમાં આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શનને આપણે રાખશું, ઠીક છે. તો સૌથી પહેલા આપણે જોઈશું લાઇબ્રેરી ફંક્શન એટલે શું. એમ લાઇબ્રેરી પ્રકારના 4 ટાઈપ છે અને આ 4 ટાઈપ નથી પણ આનાથી પણ વધારે ટાઈપ છે. આમાં મેન જે ફંક્શન હતા ને તેને રાખ્યા છે. સ્ટ્રિંગ ફંક્શનમાં તમે જોઈ શકો છો strlen છે, strcpy છે, strcat છે, strcmp છે, strrev છે, strchr છે, ઠીક છે. સૌથી પહેલા આપણે આને ક્લિયર કરશું, પછી આને ક્લિયર કરશું, પછી થર્ડ ને અને ફોર્થ ને સ્ટેપ બાય સ્ટેપ હું તમને એક જણા ફંક્શનને આપણે ક્લિયર કર્યું તેની મારી પાસે ડેફિનેશન છે, એક્ઝામ્પલ છે, સિન્ટેક્સ છે તેનો સમજાવીશ, પછી કોડ સમજાવીશ જેથી તમને આખા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, ઠીક છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરશું strlen થી. તો સ્ટ્રિંગ ફંક્શનનો પહેલો ફંક્શન છે strlen. strlen ની ડેફિનેશન કેવી રીતના છે? strlen is a built-in function in C that uses to count of number of character in string. each counts letter, number, space. એનો મતલબ શું છે ખબર છે? જાણે કે કોઈ લેટર છે, ઠીક છે. તમે પ્રોગ્રામમાં કોઈ પણ લેટર લખ્યો છે, જાણે કે હેલો વર્ડ. હવે હેલો વર્ડની અંદર કેટલા કેરેક્ટર છે તેને તમે કાઉન્ટ કરી શકશો આ ફંક્શનને યુઝ કરીને. તેની સિન્ટેક્સ કેવી રીતના છે? લેન્થ ઇક્વલ ટુ strlen અને નેમ. એમાં આપણે નામને ડિક્લેર કરવું પડશે જે આપણે કાઉન્ટ કરાવવું હોય છે, ઠીક છે. તો આનો આપણે બેસિક એક કોડ સમજીએ જેથી એ સિમ્પલ થઈ જશે કે strlen એટલે શું. strlen નો બેસિક કોડ છે. અહીંયા જો એક મેઇન વસ્તુ શું છે, કોઈ પણ પ્રકારનું તમારે સ્ટ્રિંગ ફંક્શનને યુઝ કરવો હોય તો તેની હેડર ફાઇલ શું છે? include string.h. આનો તમે યુઝ કરશો તો જ આઉટપુટ આવશે, નકર આઉટપુટ નહીં આવે, ઠીક છે. હવે આપણે સમજશું ઇન્ટીજર મેન. મેં તમને કીધું ને નાનેથી નાનો પ્રોગ્રામને ફંક્શનની જરૂર પડે છે પણ કોઈ પણ પ્રકારનું ફંક્શન હોય છે. આમાં આપણે બે પ્રકારના ફંક્શન યુઝ કરીએ છીએ, ઇન્ટીજર મેન એન્ડ બીજું કયું છે? strlen. હવે આપણે એના અંદર જોશું ચાર ટેક્સ્ટ. આ કોકવાર આ જે બ્રેકેટ્સ છે ને આનો મતલબ શું છે ખબર છે? આ એરે છે. એરે એટલે લાઇનમાં જે ડાટા હોય છે તેને સ્ટોર કરે છે, ઠીક છે. આ સપોઝ જે હેલો છે, ઠીક છે, તેને એ ટેક્સ્ટમાં સ્ટોર કર્યું છે. તો હવે આપણે ઇન્ટીજર લેન આપણે જે સિન્ટેક્સ હતી તેને મૂકી દીધી. એને નેમ અહીંયા શું રાખ્યું છે? ટેક્સ્ટ રાખ્યું છે, ઠીક છે. હવે આપણે પ્રિન્ટ કરાવશું. પ્રિન્ટ કેને કરાવશું? લેન્થને કરાવશું કારણ કે જો અહીંયા ઇન્ટીજર લેન્થ ઇક્વલ ટુ strlen ને ટેક્સ્ટ. હવે આપણે આઉટપુટ શું હશે ખબર છે? આઉટપુટમાં બતાડશે કે strlenthમાં કેટલા કેરેક્ટર હતા, ઠીક છે. તો તમે જો 1 2 3 4 ને 5, અહીંયા શું આવ્યું? 5 આવ્યું, ઠીક છે. તો strlen છે બેસિક ફંક્શન છે જે કેરેક્ટરને કાઉન્ટ કરે છે અને આઉટપુટ આપે છે, ઠીક છે. તો હવે આપણે આગળ વધશું. હવે બીજો ફંક્શન છે સ્ટ્રિંગ ફંક્શનની અંદર strcpy. હવે strcpy માં તમને ખબર પડી જાય કે cpy નો મતલબ શું? આપણે કોઈ પણ પ્રકારનું ટેક્સ્ટ કરશું, ઠીક છે, તો તેને કોપી કરવું હોય તો cpy નો યુઝ થશે, ઠીક છે. ડેફિનેશન સમજો. cpy function built-in function છે that use it to copy one string into another.
It takes the text from the source string and places the same text inside the destination string. After using this function, both string will have the same content. એનો મતલબ એવી રીતના છે કે strcpy નો મતલબ કે તમે કોઈ પણ પ્રકારનો ટેક્સ્ટ હોય છે તેને કોપી કરી શકો છો અને તમે અનધર સ્ટ્રિંગ હોય છે તેમાં પેસ્ટ કરી શકો છો. તો તેની સિન્ટેક્સ કેવી રીતના છે? strcpy એની ડેસ્ટિનેશન છે અને સોર્સ છે. તો ડેસ્ટિનેશન શું અને સોર્સ શું તે તમે કોડમાં સમજશો તો તમે બેસ્ટ રીતે સમજી શકશો. જો હું હમણાં તમને એક્સપ્લેન કરીશ તો તમે સમજી નહીં શકો. ઠીક છે, તો ચાલો આપણે એનો પણ કોડ જોઈ લઈએ. તો strcpy નો તમે સમજો. અહીંયા સૌથી પહેલા આપણે ઇન્ટીજર મેનથી ચાલુ કર્યું છે. અહીંયા જે છે ડેસ્ટિનેશન છે અને આને શું કહેવાય? આને જે કહેવાય આને સોર્સ કહેવાય. ડેસ્ટિનેશનમાં આપણે કોઈ પણ પ્રકારનું મારું જ નામ છે નવાઝ, મેં આ સ્ટોર કરાવ્યું છે. ઠીક છે, અને ડેસ્ટિનેશન શું છે? ડેસ્ટિનેશનમાં મેં મારું નામ સ્ટોર કરાવ્યું છે અને સ્ટોરની અંદર આપણે આનો મતલબ શું થયો છે કે એરેની અંદર 20 કેરેક્ટરથી વધારે ડેટા સ્ટોર નહીં થાય. આ આપણે 20 લખ્યું છે બરાબર, એનાથી આપણે એ કહી શકીએ છીએ કે એરેની અંદર આપણે 20 કેરેક્ટરને સ્ટોર કરવા છે. કોઈક વાર તમે જોશો કે અહીંયા 20 લખેલા હોય છે, ઘણી વાર અહીંયા 100 પણ લખેલા હોય છે. ઠીક છે, તો એનો મતલબ શું છે કે કેટલા કેરેક્ટર તમારે સ્ટોર કરવા છે તે તમે કહી શકો છો. તો અહીંયા આપણે આપણો ફંક્શન યુઝ કર્યું છે strcpy. અહીંયા ડેસ્ટિનેશન છે, આ ડેસ્ટિનેશન છે અને આ સોર્સ છે. હવે આ બેને આપણે પ્રિન્ટ કરાવવું પડશે. તો આપણે શું કરવાનું? ડેસ્ટિનેશનને પ્રિન્ટ કરાવશું જેથી આપણે આઉટપુટ આવશે. તો આપણે કોડને રન કરીએ તો અહીંયા તમે આઉટપુટ જોઈ શકો છો કે મારું નામ આવે છે. શું આવે છે? નવાઝ. ઠીક છે, તો strcpy જે છે સાવ બેસિક છે, જે કોપી કરે છે અને બીજા સ્ટ્રિંગમાં પેસ્ટ કરે છે. તો ચાલો આપણે આગલા ફંક્શન ઉપર જઈએ. હવે strcpy થઈ ગયું, strlen થઈ ગયું. હવે આપણે કરશું strcat. strcat એટલે શું ખબર છે? તમે સમજાવી દો હાલો ને. strcat એ બિલ્ટ ઇન ફંક્શન છે that uses join two string together. હવે જોઈન સ્ટ્રિંગ કઈ રીતે સમજી ગયા? તો તમે સમજી ગયા છો કે strcat એટલે શું? જાણે કે બે વર્ડ હોય છે, હેલો એન્ડ વર્લ્ડ. હવે બે અલગ અલગ છે, તમારે બેને એકારે જોઈન કરવા હોય તો strcat નો યુઝ કરીને તમે સરળતાથી કરી શકશો. સિન્ટેક્સ કેવી રીતના છે? strcat છે, ડેસ્ટિનેશન છે અને સોર્સ છે. ડેસ્ટિનેશનમાં કેવી રીતના તમારે ગમે વર્ડ રાખવાનું, જાણે કે હેલો, અને સોર્સની અંદર ગમે પણ વર્ડ આપણે કરી શકશું. તો ચાલો આપણે એનો કોડ સમજીએ જેથી strcat નો પૂરેપૂરો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે strcat ને મેં સિમ્પલ વેમાં સમજાવવાની કોશિશ કરી છે. અહીંયા મેં બે વર્ડ રાખ્યા છે, હેલો, નવાઝ. હવે હેલો, નવાઝને આપણે જોઈન કરવા હોય તો strcat નો આપણે યુઝ કરશું. સૌથી પહેલા આપણે શું કર્યું છે? ડેસ્ટિનેશન ડિક્લેર કર્યું છે અને સોર્સને આપણે ડિક્લેર કર્યું છે. સૌથી પહેલા આપણે ડેસ્ટિનેશનને લખશું અને પછી સોર્સને લખશું અને પછી લાસ્ટમાં પ્રિન્ટ કરાવશું. અને આ ધ્યાન રાખજો, જ્યારે પણ તમારે આવી સ્ટ્રિંગ ફંક્શનને પ્રિન્ટ કરાવવું હોય ત્યારે %s નો યુઝ થશે અને ઉપર હેડર ફાઇલ શું આવશે? string.h. ઠીક છે, તો આપણે આને રન કરીએ. તમે જોઈ શકો છો કે અહીંયા જે આઉટપુટ આવે છે શું આવે છે? હેલો, નવાઝ. બે જે વર્ડ હતા તેને જોઈન થઈ ગયું છે. તો strcat પણ સાવ બેઝિક કોન્સેપ્ટ છે કે જે બે વર્ડને અથવા કોઈ પ્રકારનું તમારે સોર્સ ફાઇલ હોય કે ડેસ્ટિનેશનને તમે તેને જોઈન કરી શકો છો અને લાસ્ટમાં આઉટપુટ સેમ આવે છે. આપણે આગળ વધશું બીજા કોન્સેપ્ટની તરફ. હવે આપણે 3 ફંક્શનને ક્લિયર કરી નાખ્યા છે, strcat, strlength ને strcpy. ઠીક છે, તો હવે આપણે સમજશું strcmp. strcmp એટલે શું? cmp નું જો કમ્પેર હોય છે ને તેને આપણે cmp કહી શકીએ. સમજ? શોર્ટ વેમાં તમે સમજો, કમ્પેરને આપણે cmp કહી શકીએ. ઠીક છે, તો ડેફિનેશન કેવી રીતના છે? strcmp is built-in function in C that uses to compare two strings. It checks whether both strings are same or different. If both strings are match same, તો returns 0. If they are not same, તો non-zero value. જાણે કે બે સ્ટ્રિંગ હોય છે, ટુ સ્ટ્રિંગ હોય છે, તેને ચેક કરે છે કે તે સેમ છે કે ડિફરન્ટ છે. જો સેમ હશે તો રિઝલ્ટ એવી રીતના આપશે, જો સેમ નહીં હોય તો રિઝલ્ટ એવી રીતના શો કરશે. તો તેની સિન્ટેક્સ કેવી રીતના છે? તો સિન્ટેક્સ કેવી રીતના છે? strcmp string 1 ને string 2. આમાં string 1 છે ને string 2 છે. આમાં કોઈ પ્રકારનું ડેસ્ટિનેશન નથી સોર્સ. ઠીક છે, તો આપણે તેનો કોડ સમજીએ જેથી strcmp ને આપણે સમજી જ જાય. મેં strcmp નો બેસિક કોડ લખ્યો છે. અહીંયા મેં બે સ્ટ્રિંગ રાખી છે, એક કેર પાસ 1, કેર પાસ 2. હવે આમાં તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ડિફરન્સ નથી. એડમિન
કોઈ પણ પ્રકારનો નથી આમાં કેપિટલ કે નથી આમાં સ્ટોન, બે સેમ ટુ સેમ છે. હવે આપણે રિઝલ્ટ પ્રિન્ટ કરવા માટે શું કરશું? strcmp. અહીંયા આપણે જે ફંક્શન યુઝ કર્યું છે pass1 and pass2, આપણે if else ની જે કન્ડિશન છે તે મૂકવી પડશે. જો કોઈ પ્રકારની ભૂલ નહીં હોય અથવા કોઈ પણ બેમાં કોઈ પ્રકારનો ચેન્જીસ નહીં હોય તો અહીંયા શું આવશે? પાસવર્ડ મેચ, અથવા શું આવશે? પાસવર્ડ ઇનકરેક્ટ, અથવા પાસવર્ડ ઇનકરેક્ટ આવી જ જશે. આપણે જેને એક કામ કરીએ તેને આપણે રન કરીએ. આઉટપુટ શું આવ્યું છે? પાસવર્ડ મેચ આવ્યું છે. હવે જો મેં નાનકડી એક શું કરીશ કે કેપિટલ કરી નાખ્યું અને ફરીથી આપણે તેને રન કરશું તો શું આવશે? પાસવર્ડ ઇનકરેક્ટ. આનો આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ ખબર છે? જ્યારે પણ તમારે કોઈ પણ સોફ્ટવેર બનાવતા હોય, વેબસાઇટ બનાવતા હોય, જ્યારે એવું હોય કે પાસવર્ડને સેવ કરવા હોય ત્યારે આ ફંક્શનને આપણે યુઝ કરી શકીએ છીએ અને જેથી પાસવર્ડ સ્ટોર થાય છે. તો આ ફંક્શન પણ સાવ સરળ હતો. strcmp નો મતલબ શું છે? બે સ્ટ્રિંગને કમ્પેર કરશે અને પછી કહેશે કે જો પાસવર્ડ કરેક્ટ હશે. આ તો પાસવર્ડનો આપણે ખાલી એક્ઝામ્પલ લીધો છે, પણ જે વસ્તુ કરેક્ટ ને ઇનકરેક્ટને સમજાવશે. ઠીક છે, તો આપણે આગળ જે ફંક્શન ઉપર વધીએ. હવે આપણો આગલો જે ફંક્શન છે strrev. હવે રેવ એટલે શું? રિવર્સ સ્ટ્રિંગ. એની ડેફિનેશન કેવી રીતના છે? strrev is a built-in function in C that uses to reverse string. It changes the string order from the last to first. કેવી રીતના છે? જો હેલો આ વર્ડ જે કેવી રીતના છે, હવે એને તેને ઉલટું કરી નાખશે. ઓકે, ઓલો એ રીતના કરી નાખશે. તો તેની જે શું સિન્ટેક્સ કેવી રીતના છે? strrev ને સ્ટ્રિંગ નું નેમ, ખાલી તમે નામ કહી દો ને યાર, નામ કીધા ભેગું તો ઊંધું કરી નાખે. ઠીક છે, તો તેને આપણે કોડ સમજીએ. strrev નો કોડ સમજવું જેથી સરળતાથી strrev ને પણ સમજી જશું. તો તમે જોઈ શકો છો strrev માં શું છે? અહીંયા આપણે ખાલી હેલો લખ્યું છે. ઠીક છે, અહીંયા ટેક્સ્ટને આપણે ડિક્લેર કર્યું છે કેરમાં, અને પછી આપણે એનો સિન્ટેક્સને યુઝ કર્યું છે str અને ટેક્સ્ટ. હવે આપણે પ્રિન્ટ કરાવવું પડશે. પ્રિન્ટ કરવા માટે જો આને આપણે તમે ધ્યાન રાખજો, જો ભૂલમાં %d મૂકશો તો એરર આવશે, અને જો તમે આઈ નહીં મૂકો ને તો તમારું સમજી જાઓ બેડો પાડ. તો ટેક્સ્ટ છે. ઠીક છે, તો આપણે અહીંયા તેને પ્રિન્ટ કરાવશું. જો આઉટપુટ શું આવે છે? જો મેં તમને કીધું હતું ને હેલો, તો અહીંયા શું આવ્યું? એનો આઉટપુટ શું છે? ઓલે છે. strrev નો મતલબ સિમ્પલ જે છે, જે કોઈ પણ પ્રકારનો વર્ડ હોય છે તેને ઉલટાવી નાખશે. જેમ કે તમે ફર્સ્ટ થી લાસ્ટમાં આવી જશે, અને જો તમે લાસ્ટ વર્ડ થી તમે લખશો તો ફર્સ્ટ થઈ જશે. કોઈક એવા વર્ડ હોય છે કે જે તમે લાસ્ટ કે ફર્સ્ટ કરો કે ફર્સ્ટ થી લાસ્ટ કરો, કોઈ ફેર જ ના પડે. જેમ કે મોમ હોય છે ને, તમે જો કોઈ પણ મોમનો વર્ડ હોય છે તેને તમે ઉલટો કરજો સીધો કરજો, કોઈ પણ ફેર નહીં પડે. તો strrev નો તમે બેસિક કોન્સેપ્ટ હતો તે પણ તમે સમજી ગયા હશો, આઈ હોપ. તો ચાલો આપણે આગળ વધીએ. હવે આપણો જે ફંક્શન છે strchr, તમે ડેફિનેશન સમજો. strchr is a built-in function in C language that uses to search from specific character inside string. એનો મતલબ કેવી રીતે ખબર છે? તમે જાણે કે કોઈ પણ પ્રકારનો વર્ડ તમારે ગોતવો હોય અંદર, જાણે કે કોઈ પણ એક મોટું વર્ડ લખ્યું છે, જેમ કે હેલો વર્ડ લખ્યું છે. હવે એમાં W શોધવો હોય તો તમે W ખાલીમાં ટાઈપ કરશો એટલે ડાયરેક્ટ એના પછીના જેટલા પણ હશે કેરેક્ટર તે તમને શો કરશે. When we use this function, it checks the string left to right, and the moment it finds the character, it stops searching and result memory address of the character inside the string. મેં તમને કીધું એ રીતના કે લેફ્ટ ટુ રાઈટ ચેક કરશે કે હેલો વર્ડની અંદર W ક્યાં છે. જો W એને મળી ગયું તો પછી એના પાછળનો કેટલા પણ પ્રકારનો ટેક્સ્ટ હશે તેને પ્રિન્ટ કરી નાખશે. તો તેની જે સિન્ટેક્સ છે તે નોર્મલ છે. strchr સ્ટ્રિંગ ને કેરેક્ટર. અહીંયા બે સ્ટ્રિંગને આપણે રાખશું અને કેરેક્ટરને રાખશું. તો ચાલો આપણે એનો કોડ સમજીએ. strchr નો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હું વાળી ઘડી તમને કોડ એટલે સમજાવું છું કે તમે બોરિંગ ના થઈ જાઓ. જો આપણે ખાલી થિયરી જ કરશું તો આપણે એટલું બધું ઇન્ટરેસ્ટ નહીં જાગે, પણ ભેગા જે આપણે એક્ઝામ્પલ કરશું ને તો લોજિક પણ સ્ટ્રોંગ થશે અને કંટાળો પણ નહીં આવે. તો ચાલો આપણે strchr નો કોડ જોઈએ. હવે સ્ટ્રિંગ ફંક્શનનો લાસ્ટ ફંક્શન છે strchr નો કોડ. ઠીક છે, હવે strchr નો કોડ કેવી રીતના છે? સૌથી પહેલા આપણે ઇન્ટીજર મેઇનથી ચાલુ કરીએ છીએ. કેરમાં str કરીને એક એરેમાં આપણે હેલો વર્ડને સ્ટોર કરાવ્યું છે, અને બીજું એક જે વેરિયેબલ લીધું છે રિઝલ્ટ છે. આપણે રિઝલ્ટ લેવું છે કે જેમ કે
હેલો વર્લ્ડ છે એમાં મારે ઓ ગોતો છે, તો તેના પછી કેટલા લેટર આવે છે તો તેના માટે મેં રિઝલ્ટ લીધું છે. તો રિઝલ્ટ ઇક્વલ ટુ str ને str ને 0. આ 0 નથી, આ ઓ છે. જો આ જે ઓ છે ને એ આવો છે. હવે જે આપણે અહીંયા કન્ડિશન લેશું, ઇફ રિઝલ્ટ નોટ ઇક્વલ ટુ નલ, એટલે કે જો રિઝલ્ટ જે છે નલ નથી શો કરતો તો શું કરશે, ઇઝ ધ ઓ ફાઉન્ડ એટ પર્સન્ટેજ. આ પર્સન્ટેજને તમે ધ્યાનમાં રાખજો, મેં તમને આગળ પણ કીધું હતું. અને પછી છે રિઝલ્ટ આપણે પ્રિન્ટ કરાવશું. જો વર્ડમાં ઓ હશે તો તેના પછીના જેટલા પણ કેરેક્ટર છે તે શો કરશે, અને જો તે કેરેક્ટર નહીં હોય તો શું હશે, કેરેક્ટર નોટ ફાઉન્ડ. તો આપણે આને રન કરીએ. તમે જોઈ શકો છો કે આઉટપુટ એ રીતના કહે છે ઓ એન્ડ વર્લ્ડ. આ જે ઓ એન્ડ વર્લ્ડ કેનું છે, ઓ પછીના જેટલા પણ કેરેક્ટર છે તે શો કરે છે. str નો મતલબ સાવ સિમ્પલ એ છે કે તે કેરેક્ટરને સ્ટાર્ટિંગથી કરીને એન્ડ લગી સ્ટ્રિંગમાં ગોતે છે અને પછીના જેટલા પણ કેરેક્ટર હોય છે તેને પ્રિન્ટ કરે છે. તો અહીંયા આપણા સ્ટ્રિંગ ફંક્શન કમ્પ્લીટ થાય છે. તો સ્ટ્રિંગ ફંક્શન સાવ સિમ્પલ હતા. તો તમે આને નોટ કરજો, જે કોડ છે તેના પણ તમે ડ્રાય રન કરજો અથવા કોઈ પણ પ્રકારના પીસીમાં તમે તેને રન કરજો, જેથી સરળતાથી તમને સમજાઈ જશે કે સ્ટ્રિંગ ફંક્શનનો યુઝ કેવી રીતના કરવું. તો હવે આપણે આગળ વધશું મેથેમેટિકલ ફંક્શન. મેથેમેટિકલ ફંક્શનમાં ઘણા બધા ટાઈપ છે, તો આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ સમજશું, જેથી તમે સરળતાથી સમજી જાઓ કે મેથેમેટિકલ ફંક્શન એટલે શું. સૌથી પહેલા આપણે મેથેમેટિકલ ફંક્શનમાં જોશું SQRT. હવે આપણે SQRT ને જોઈએ તો એની ડેફિનેશન એવી રીતના છે, SQRT is a built-in mathematical function is C that uses to calculate the square root of number. When we give the number this function, it returns the other number which when multiplied by itself given the original value. એનો મતલબ કઈ રીતના છે, તો તમે એક્ઝામ્પલ સમજી લો એટલે તમે આ જે XQRT જે તે સમજી જશો. 25 સ્ક્વેર રૂટ ઇઝ અ 5. જેમ કે 25, ઠીક છે, 5 ગુણ્યા 5 કરીએ તો 25 આવે. એવી રીતના જો આપણે મોટી સંખ્યા હોય, આપણે જેમ કે ઘણી બધી મોટી સંખ્યા હોય છે, તેને આપણે રૂટ શોધવું તે મુશ્કેલ થાય છે, ખબર છે. તો તેના માટે આપણે SQRT નો યુઝ કરીએ છીએ. તો SQRT નો સિન્ટેક્સ કઈ રીતના છે, SQRT એન્ડ નંબર. તો તેનો આપણે હવે કોડ સમજીએ, જેથી SQRT જે કોન્સેપ્ટ જે છે તે સમજાઈ જશે. તો સૌથી પહેલા આપણે SQRTમાં શું બે વેરિયેબલ લીધા છે, એક તો નમ લીધા છે અને એક રિઝલ્ટ લીધું છે. નમ એટલે એનું ફૂલ ફોર્મ શું છે, નંબર છે. આપણે ટૂંકમાં નમ લખી લીધું છે. પ્રિન્ટએફ આપણે યુઝર પાસેથી ઇનપુટ લેશું કે તમે કોઈ પ્રકારનો નંબર એડ કર્યો જેને તમારે સ્ક્વેર રૂટ જોતું હોય. પછી આપણે સ્કેનએફ કરશું. આ જે છે આ LF છે, 1F નથી, તે તમે ધ્યાન રાખજો. જો તમે આને ધ્યાન નહીં રાખો તો તમને એરર આવશે. અને પછી આપણે શું કરશું, આપણે પ્રિન્ટ કરાવવું છે નંબર. સ્કેનએફ કેનું કહે છે, નંબરને. હવે આપણે શું કરશું, બીજો આપણે જે વેરિયેબલ લીધું છે તેનો યુઝ કરશું. રિઝલ્ટ ઇક્વલ ટુ SQRT એન્ડ નંબર. હવે SQRT એન્ડ નંબર તેની સિન્ટેક્સ છે, જેથી આપણે કોઈ પણ પ્રકારનો સ્ક્વેર રૂટ લઈ શકશું. હવે પ્રિન્ટએફ છે, SQRT રૂટ ઇઝ અ person.2lf. આપણે અહીંયા પોઈન્ટની સંખ્યા કેના માટે મૂકી છે ખબર છે, જેમ કે મારે હવે મોટી સંખ્યા હોય છે તેનો સ્ક્વેર રૂટ પોઈન્ટમાં પણ આવી શકે છે, ઠીક છે. તો હવે આપણે શું પ્રિન્ટ કરાવશું, નમ એન્ડ રિઝલ્ટ. હવે આપણે તેને લાસ્ટમાં કોડને રન કરીએ. સૌથી પહેલા આપણે અહીંયા કોઈ પણ પ્રકારનો નંબર એડ કરીએ, જેમ કે હું અહીંયા 50 કરું છું, તો અહીંયા શું આવશે, 7.0.7. તમે જોઈ શકો છો કે SQRT રૂટ જે 50 નો જે રૂટ હોય છે 7.07 છે. એ 7 આગળ વધતું જાય છે, પણ અહીંયા 0.7 આવી ગયું છે. તો આ જે છે SQRT નો મતલબ એ છે કે તે સ્ક્વેર રૂટ આપણે કાઢીને આપે છે મોટી સંખ્યાઓનો. મેથેમેટિકલ ફંક્શનમાં SQRT નો યુઝ એ જ છે કે આપણે તેને સ્ક્વેર રૂટ મળે છે. તો હવે આપણે આગળ વધશું પાવ કરીને છે. તો પાવ ફંક્શનને આપણે પહેલા ડેફિનેશન સમજશું, સિન્ટેક્સ સમજશું અને કોડ સમજશું. પાવનો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. હવે આપણે પાવ ફંક્શન સમજશું. ડેફિનેશન કેવી રીતના છે, પાવ is a mathematical function in C used to calculate power of a number. This function take a two value, first base and exponent માટે છે. આનો મતલબ કેવી રીતના છે કે તમારે કોઈ પણ પ્રકારની વેલ્યુ નાખવાની. સૌથી પહેલા તમે 5 નાખ્યું. હવે 5 ની તમારે કેટલી વાર મલ્ટીપ્લાય કરવી છે, જેમ કે 3 વાર કરવી હોય તો તમે સેકન્ડ વેલ્યુમાં તમે 3 લખશો. જો તમારે 5 વાર કરવી હોય તો તમે સેકન્ડ વેલ્યુમાં 5 લખી શકો છો. અને then result where the base multiplied itself exponent number of times. એટલે તમારે જેટલી વાર એક્સપોન્ડ થયું હશે તે આઉટપુટ આપશે. તેની સિન્ટેક્સ કઈ રીતના છે, પાવ બેઝ ને એક્સપોન્ડ. આ ખાલી સાવ સિમ્પલ છે. તો તેનો કોડ આપણે સમજીએ, જેથી પાવનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલા આપણે અહીંયા વેરિયેબલ 3 લીધા છે.
એક તો બેઝ લીધો છે, એક એક્સપોન્ડ લીધું છે અને એક રિઝલ્ટ લીધું છે. બેઝમાં આપણે ફર્સ્ટ વેલ્યુ નાખશું, સેકન્ડમાં આપણે એક્સપોન્ડ વેલ્યુ નાખશું અને રિઝલ્ટ આપણે પ્રિન્ટ કરવા માટે લીધું છે. સૌથી પહેલા આપણે શું કરશું, printf ઇન્ટર ધ બેઝ વેલ્યુ. બેઝ વેલ્યુ શું નાખવાની છે, તમે કોઈ પણ પ્રકારની બેઝ વેલ્યુ નાખી શકો છો. પછી સેકન્ડ વેલ્યુ આપણે શું નાખશું, એક્સપોન્ડ વેલ્યુ. અહીંયા %lf આવશે, મેથેમેટિકલ ફંક્શનમાં %lf આવશે અને લાઇબ્રેરી ફંક્શનમાં %s આવશે, તે તમે ધ્યાનમાં રાખજો. અને પછી આપણે રિઝલ્ટથી આપણે શું કરશું, સિન્ટેક્સ પણ આપણી આવશે અને લાસ્ટમાં આપણે અહીંયા પ્રિન્ટ પણ કરાવી શકશું. ઠીક છે, અહીંયા આપણે સિન્ટેક્સ શું મૂકી છે, રિઝલ્ટ ઇક્વલ ટુ પાવ ને બેઝ ને એક્સપોન્ડ. આ બેઝ ને એક્સપોન્ડને આપણે શોર્ટમાં લખી નાખીએ છીએ. ત્યારે આપણે એકવાર રન કરીએ. સૌથી પહેલે આપણે પૂછે છે કે તમારી બેઝ વેલ્યુ શું છે, તમે અહીંયા 5 નાખી. ઠીક છે, હવે બીજી વાર આપણે એક્સપોન્ડ વેલ્યુ નાખવાની છે. એક્સપોન્ડ પહેલી હું નાખી દઉં 45, તો બહુ મોટી સંખ્યા આવશે, તમે જોઈ શકો છો. 5 રિઝાઇન ટુ 25 ઇઝ ધ, આપણે ગણી ના શકીએ તેવડી મોટી સંખ્યા અહીંયા આવી ગઈ છે. તેને એક્સપોન્ડ કર્યું છે. ઠીક છે, સી નો યુઝ આપણે આવા મેથેમેટિકલ ફંક્શનને બહુ મોટા પ્રોજેક્ટમાં આપણે કરી શકીએ છીએ. પાવનો યુઝ શું હતો, જેમ કે બેઝને આપણે પહેલા ઇનપુટ લેશે અને પછી એક્સપોન્ડ કરી નાખશે કે કેટલી વેલ્યુને તમારે મલ્ટીપ્લાય કરવી છે. તો હવે આપણે આગળ વધશું બીજા ફંક્શનની તરફ. આ આપણો બીજો ફંક્શન છે એપ્સ. એપ્સની ડેફિનેશન એવી રીતના છે, એપ્સ મેથેમેટિકલ ફંક્શન ઇન સી ધેટ યુઝ ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઇન ધ ઇન્ટીજર. Absolute value means if the number negative, it became positive. If number already positive, stay the same. So basically, apps remove negative sign and number. Example -10 તો આઉટપુટ શું આવશે 10. હવે apps નું કામ શું છે, કોઈ પણ પ્રકારની નેગેટિવ વેલ્યુ હોય છે તેને પોઝિટિવમાં ફેરવી નાખે છે અને જો પોઝિટિવ જ વેલ્યુ હોય તો તેને તેની ત્યાં રાખે છે. તો તેની સિન્ટેક્સ એવી રીતના છે, apps and number. તો apps નું કામ શું છે, જે નેગેટિવ વેલ્યુ હોય છે તેને પોઝિટિવમાં કરી નાખે છે અને જો પોઝિટિવ વેલ્યુ હોય છે તેને પોઝિટિવ સેમ રાખે છે. તો તેને આપણે કોડ સમજીએ જેથી એપ્સનો કોન્સેપ્ટ સાથે સાથે ક્લિયર થઈ જાય. અહીંયા આપણે બે વેરિયેબલ લીધા છે. સૌથી પહેલા આપણે નમ લીધું છે અને રિઝલ્ટ લીધું છે. printf પહેલા આપણે યુઝર પાસેથી ઇનપુટ લેશું, ઇન્ટર ધ નંબર, આપણે કોઈ પણ પ્રકારનો નંબર એડ કરશું ને %d. હવે જે રિઝલ્ટ માટે આપણે શું લખ્યું, એપ્સ ને નંબર. હવે અહીંયા કોઈ પણ પ્રકારનું માઇનસ નંબર રાખશો ને તમે તો શું આવશે ખબર છે, ડાયરેક્ટ તમે પોઝિટિવમાં આવી જશો. અહીંયા આપણે આઉટપુટમાં શું પૂછ્યું છે, કોઈ પ્રકારનો તમે નંબર એડ કર્યો તો અહીંયા હું પહેલા -88 કરું છું તો શું આવશે, એબ્સોલ્યુટ વેલ્યુ ઇઝ -88 ઇઝ 88. તો મેં તમને કીધું એવી રીતના નેગેટિવ વેલ્યુને પોઝિટિવમાં કન્વર્ટ કરે છે, જો પોઝિટિવ વેલ્યુ હોય છે તેની તેમને રાખે છે. એપ્સનું કામ તમે સમજી ગયા હશો કે કેવી રીતના વર્ક કરે છે. તો આપણે આગળ ફંક્શનની તરફ વધીએ. હવે આપણો બીજો ફંક્શન છે ફ્લોર. ફ્લોર ફંક્શન પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે જેટલા પણ ફંક્શન જોઈએ છે બધા ઇન્ટરેસ્ટિંગ છે અને લોજિકલ છે. એના ઉપયોગ આપણે નાનાથી નાના પ્રોગ્રામમાં યુઝ કરીએ છીએ. તો આપણે ફ્લોરની ડેફિનેશન છે, floor function is built in mathematical function in C that use it to round down a decimal number to the nearest lower whole number. એના મતલબ કેવી રીતના છે ખબર છે, જેમ કે તમે 5.9 લખ્યું, 5.9 નું હવે તમારે ડાયરેક્ટ હોલ નંબરમાં કન્વર્ટ થઈ જશે. 5.9 હશે તો ડાયરેક્ટ 5 થઈ જશે, તે ડાઉન થઈ જશે. જેની 0.9 કિંમત હોય છે ને તેને ડાઉનમાં કન્વર્ટ કરી નાખે છે. લખેલ છે, નો મેટર ધ ડેસિમલ વેલ્યુ ધીસ ફંક્શન અલોઝ ધ ડાઉન નોટ અપ. તે કોઈ દી ઉપર તરફ નહીં જાય, ડાયરેક્ટ ડાઉન તરફ જઈ જશે. જેમ કે 5.9 છે તો તેનો ડાયરેક્ટ હોલ નંબર શું કરશે, 5. ફ્લોરનું કામ એવી રીતના છે કે તમારો કોઈ પણ પ્રકારનો ડેસિમલ નંબર હોય છે તેને હોલમાં કન્વર્ટ કરી નાખે છે. ફ્લોરનું કામ શું છે કે તમારો કોઈ પણ પ્રકારનો ડેસિમલ નંબર હોય છે તેને હોલ નંબરમાં કન્વર્ટ કરી નાખે છે. તેની સિન્ટેક્સ એવી રીતના છે, ફ્લોર ને નંબર. હવે એની જે સિન્ટેક્સ હશે સાવ સિમ્પલ હશે, તમારે યાદ રાખવી પણ સરળ રહેશે. હવે ફ્લોરનો જે કોડ છે તે તો સમજો. સૌથી પહેલા આપણે બે વેરિયેબલ લીધા છે, એક નંબર અને એક રિઝલ્ટ. સૌથી પહેલા આપણે નંબરને પ્રિન્ટ કરવા માટે શું કરશું, ઇન્ટર ધ નંબર. અહીંયા આપણે શું %lf રાખ્યું છે અને નમ. હવે રિઝલ્ટ ઇક્વલ ટુ ફ્લોર ને નમ. સિમ્પલ સિન્ટેક્સનો આપણે યુઝ કર્યું છે, પ્રિન્ટએફ કર્યું છે. તમે જોઈ શકો છો %.2lf છે. એટલે શું ખબર છે કે કોઈ પણ ડેસિમલ વેલ્યુ આપણે એન્ટર કરશું તો તેને આપણે હોલ નંબરમાં આપણે કન્વર્ટ કરવા માટે પોઈન્ટ નંબર એડ કરશું. તો તેને આપણે એકવાર રન કરીએ. અહીંયા કોઈ પણ પ્રકારનો આપણે નંબર એડ કરશું, જેમ કે અહીંયા 5.5 કરશું તો શું આવશે ખબર છે, આપણો આઉટપુટ શું આવ્યું છે, 5.5 ઇઝ 5. હવે 5.5 જે ડેસિમલ નંબર છે એન્ડ 5 જે હોલ નંબર છે
તો ફ્લોરનું કામ એવી રીતના છે કે કોઈ પણ પ્રકારનું ડેસિમલ નંબર હોય તે તેને હોલ નંબરમાં કન્વર્ટ કરી નાખે છે. તો ફ્લોર પણ સાવ બેસિક કોન્સેપ્ટ હતો, આપણે સંપૂર્ણપણે ક્લિયર કરીએ છીએ. તો હવે આપણે આગલા ફંક્શન તરફ વધશું. હવે આપણે જે આ ફંક્શન સમજવાના છે તે ફ્લોરનું વિરોધી છે. જેમ કે સેલ મેથેમેટિકલ ફંક્શન ઇઝ સી ધેટ યુઝ ટુ રાઉન્ડ અપ ડેસિમલ નંબર ટુ નિયરેસ્ટ હાયર હોલ નંબર. આપણે કેમ હતું કે જે ડાઉન થઈ જતું હતું, 5.9 હતું તો ડાયરેક્ટ 5 થઈ જતું હતું, પણ આ સેલનું વર્ક એવી રીતના છે કે 4.1 હશે તો પણ 5 થઈ જશે. ડેસિમલ નંબર હશે તેને અપ સાઇડ તેને હોલ નંબર શોધીને તે પ્રિન્ટ કરાવશે. તો અહીંયા સિન્ટેક્સ તમે જો સેલ ને નંબર, આ પણ સાવ સિમ્પલ સિન્ટેક્સ છે, તેનો પણ આપણે કોડ જોઈ લે જેથી સેલ એન્ડ ફ્લોરનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે બે વેરિયેબલ લીધા છે. અને હા, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અહીંયા આપણે સ્ટ્રિંગ ફંક્શનમાં કેમ સ્ટ્રિંગ ડોટ એચ લખતા હતા એવી રીતના અહીંયા મેથ ડોટ એચ લખવું જે છે ઇમ્પોર્ટન્ટ છે. જો તમે મેથ ડોટ એચ નહીં લખો તો એરર આવશે અથવા કોઈ પણ પ્રકારનું આઉટપુટ જ નહીં આવે. તો અહીંયા આપણે બે વેરિયેબલ લીધા છે, નમ એન્ડ રિઝલ્ટ. સૌથી પહેલાં આપણે નંબરને પ્રિન્ટ કરાવશું અને પછી આપણે સિન્ટેક્સ મૂકીએ રિઝલ્ટ ઇક્વલ ટુ સેલ ને નમ. હવે આપણે તે પ્રિન્ટ એફ કર્યું છે સેલ વેલ્યુ ઓફ %2.lf. એટલે અહીંયા ડેસિમલ નંબર આપણે પ્રિન્ટ કરવા માટે પોઈન્ટની આપણે યુઝ રહેશે, જે તમને મેં આગળ પણ સમજાય. રિપીટ કરવાનું કારણ એ છે કે રિવિઝન પણ થઈ જાય અને માઇન્ડમાં લોક પણ થઈ જાય. તો તેને આપણે એકવાર રન કરીએ. સૌથી પહેલાં આપણે કોઈ પણ પ્રકારનું અહીંયા તો એક્ઝામ્પલ આપણે 4.1 લીધું, બરાબર. અહીંયા 2.1 કરશું તો શું આવશે? 2.8 ઇઝ 3 એટલે અપ સાઈડ જશે અને ફ્લોરમાં કેવી રીતે ડાઉન સાઈડ જાય. આ ફ્લોરનું કામ જે છે તે ડાઉન સાઈડ જાય છે અને સેલનું કામ જે છે તે અપ સાઈડ જાય છે. તો તમે સેલ ફંક્શનને સમજી ગયા છો કે સેલ ફંક્શન કેવી રીતના વર્ક કરે છે. આ ફ્લોર ને સેલનો વિરોધાર્થી છે કે જે ફ્લોરનું કાર્ય કેવી રીતના છે તે ડાઉન સાઈડ જાય છે અને સેલનું કાર્ય છે તે અપ સાઈડ જાય છે. અહીંયા આપણા મેથેમેટિકલ ફંક્શન પર ક્લિયર થાય છે. હવે આપણે આગળ જે કેટેગરીઝ છે ડેટ એન્ડ ટાઈમની તેને આપણે સમજશું. હવે આપણે કેટેગરી સમજશું ડેટ એન્ડ ટાઈમ. ડેટ એન્ડ ટાઈમની અંદર જે પેલો ફંક્શન છે ટાઈમ ફંક્શન. હવે ટાઈમ ફંક્શનમાં શું ડેફિનેશન છે? ટાઈમ ફંક્શન ઇઝ સી ધેટ યુઝ ટુ ગેટ કરંટ સિસ્ટમ ટાઈમ ઇન સેકન્ડ. એટલે તમારો કરંટ સિસ્ટમ જો ટાઈમ જે છે સેકન્ડ્સમાં દેખાડશે, કેટલી સેકન્ડ્સ થઈ છે. એક્ઝામ્પલ જાન્યુઆરી 1, 1970. હવે જે અહીંયા જે છે તે સેકન્ડ્સ કહેશે કે કેટલી સેકન્ડ થઈ છે. તો સિન્ટેક્સ કેવી રીતના છે? ટાઈમ એન્ડ નલ. હવે આ જેટલા પણ ફંક્શન છે તેને તમારે ખાલી એકવાર યાદ રાખવાના છે. પછી તેનું તમારે કોઈ ગોખવાની જરૂર નથી કે આ લોજિકલ છે, લોજિકલ કામ છે. તમારે આને ગોખવાથી આ વર્ક નહીં કરે. આપણે તેનો કોડ સમજીએ જેથી તે ટાઈમ ફંક્શનનો જે કોન્સેપ્ટ છે તે પણ સરળ રીતે ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલાં આપણે અહીંયા હેડર ફાઇલ એડ કરી છે. શું છે? ટાઈમ ડોટ એચ. જેમ જેમ ફંક્શનની કેટેગરીઝ અલગ અલગ થતી જાય છે તેમ તેમ હેડર ફાઇલ પણ ચેન્જ થાય છે, તે તમે યાદ રાખજો. અહીંયા શું આપણે ટાઈમ ડોટ એચ છે, સ્ટ્રિંગમાં આપણે શું રાખ્યું હતું? %s. અને મેથેમેટિકલ ફંક્શનમાં આપણે શું રાખ્યું છે? %lf. અને ટાઈમ ફંક્શનમાં આપણે ટાઈમ ડોટ એચ લખશું. ઇન્ટીજર મેન ટાઈમ, કરંટ ટાઈમ ઇક્વલ ટુ ટાઈમ ને નલ. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો વેરિયેબલ નથી લીધો કે કોઈ પણ ડિક્લેરેશન નથી કરી. અહીંયા આપણે ડાયરેક્ટ અહીંયા કોડને રન કરી જોજો. આઉટપુટ જોઈ શકો છો. કરંટ ટાઈમ ઇઝ સેકન્ડ. અહીંયા સેકન્ડ્સમાં કહે છે કે 97 થી કરીને 100 લગીમાં કેટલી સેકન્ડ્સ થઈ છે. ફંક્શનનો ઉપયોગ એવી રીતના થાય છે કે તે કરંટ ટાઈપની સેકન્ડ્સ આપણે કહીએ છીએ. તો ટાઈમ ફંક્શનને આપણે સંપૂર્ણપણે ક્લિયર કરીએ છીએ. હવે આપણે આગલા ફંક્શનની તરફ વધશું. હવે આ જે ફંક્શન છે તે ટાઈમ ફંક્શનથી સારો છે. એ હું કેવી રીતના કહું છું? તમે ડેફિનેશન જોજો. સી ટાઈમ ઇઝ ધ ફંક્શન ધેટ કન્વર્ટ ધ ટાઈમ વેલ્યુ વિચ સેકન્ડ્સ રિટર્ન બાય ટાઈમ ઇન્ટુ હ્યુમન રિલેબલ સ્ટ્રિંગ ફોર્મેટ. ફંક્શન હતો ટાઈમ ફંક્શન, તે સેકન્ડ્સમાં આન્સર કરતો હતો. અને સી ટાઈમ ફંક્શન છે તે તમને ડેટ એન્ડ તારીખને બધું ટૂંકમાં તમે સમજી શકો એવી રીતના ટાઈમ આપશે. તો જો તેની ડેફિનેશન પણ એવી રીતના કહેવા માંગે છે. સી ટાઈમ ફંક્શન ઇઝ સી કન્વર્ટ ધ ટાઈમ વેલ્યુ વિથ ધ હ્યુમન રીડેબલ સ્ટ્રિંગ ફોર્મેટ. તો તેની સિન્ટેક્સ કેવી રીતના છે? સી ટાઈમ ને ટાઈમ વેરિયેબલ. તો આની સિન્ટેક્સ પણ સાવ નોર્મલ છે. તમે નાના કોડની નાની સિન્ટેક્સને યાદ રાખવી પડશે જેથી તમે સરળતાથી કોડને રન કરાવી શકશો. ફંક્શનમાં આપણે શું લખ્યું છે? ઇન્ટીજર મેન. અહીંયા આપણે વેરિયેબલ ડિક્લેર કરી છે ટાઈમ ને ટી. અહીંયા આપણે કોઈ પણ વેલ્યુ અહીંયા એન્ટર નથી કરવી, એટલા માટે આપણે ખાલી નોર્મલ વેરિયેબલ રાખ્યું છે. ને ટી ઇક્વલ ટુ ટાઈમ ને નલ. હવે પ્રિન્ટ એફ રિલેબલ ટાઈમ ઇઝ ધ %s સી ટાઈમ ધ %t. આપણે એને કોડને રન કરીએ તો તમે જોઈ શકો છો કે આઉટપુટ કેવી રીતના છે? ધ ડિસેમ્બર 4, આજની તારીખ કહે છે 16/6/16. અને જે 16/6/16 શું છે ખબર છે? સેકન્ડ્સ કહે છે ને 2025 કહે છે.
તો આ જે ફંક્શન છે તે ટાઈમ ફંક્શનથી સારો છે, કારણ કે આ ફંક્શન છે હ્યુમન એટલે આપણા જેવા માણસોને સમજવા માટે કામ આવે છે કે ટાઈમ શું છે. અને જે ટાઈમ ફંક્શન છે તે સેકન્ડ્સમાં આન્સર કરે છે. તે આપણા માટે ઇમ્પોસિબલ તો ના કહેવાય, પણ આપણે સમજી શકીએ નહીં. તો આપણે આગળ વધશું બીજા ફંક્શનની તરફ. હવે જે આપણે ફંક્શન સમાન છે ડિફરન્ટ ટાઈમ. ડિફરન્ટ ટાઈમ એટલે શું ખબર છે? બે ટાઈમ વચ્ચેનું કેટલો તફાવત છે તે કહેશે. તો તેની ડેફિનેશન એવી રીતના છે, ડિફરન્ટ ટાઈમ ઇઝ ધ function that uses to calculate difference between the two time values. Both time values must be in second format and the function returns the difference in seconds. તે જે ડિફરન્સ છે તે સેકન્ડ્સમાં કહેશે. તેની જે ડેફિનેશન છે ડિફ ટાઈમ ધ ટાઈમ 2 એન્ડ ટાઈમ 1. ટાઈમ 2 એન્ડ ટાઈમ 1 માં કેટલી ડિફરન્સ છે તે આપણે સેકન્ડ્સમાં રિઝલ્ટ કરશે. તો તેને આપણે કોડ સમજીએ કે ડિફ ટાઈમ એટલે શું. અહીંયા આપણે બે વેરિયેબલ લીધા છે. ટાઈમ ટીમાં આપણે સ્ટાર્ટ એન્ડ એન્ડને સ્ટોર કર્યું છે અને ડબલમાં ડિફને આપણે સ્ટોર કરાવ્યું છે. સ્ટાર્ટ કરશું પહેલે ટાઈમ ને નલ. પ્રિન્ટ એફ વેઇટ ફોર 5 સેકન્ડ્સ. અહીંયા સ્લીપ કરશે 5 સેકન્ડ માટે, અહીંયા ઊભો રહેશે. 1 2 3 4 5 5 થશે, પછી શું હશે? એન્ડ આવી જશે, ટાઈમ નલ આવી જશે. એન્ડ ડિફ ટાઈમ સ્ટાર્ટ એન્ડ એન્ડ આ જે છે તે સિન્ટેક્સ છે તે ડિફ ટાઈમની. એમાં શું હશે? ધ ડિફરન્સ પરસન્ટ પોઈન્ટ ઓ એફ સેકન્ડ્સ ડિફ. પ્રિન્ટ આપણે કરાવશું ડિફને. તો આપણે કોડને રન કરીએ જેથી ડિફ ટાઈમને આપણે સરળતાથી સમજી જશું. તો સૌથી પહેલા શું હોય છે? 5 સેકન્ડ માટે તમે હોલ્ડ રાખો. 4 3 2 ને 1. હવે શું આવ્યું? ટાઈમ ડિફરન્સ ઇઝ 5 સેકન્ડ્સ. હવે જે 5 સેકન્ડ્સ છે તે બે વચ્ચેનો ગાળો છે. જો અહીંયા આપણે લખી નાખીએ કે અહીંયા સસુપ આપણે લખી નાખીએ 10. ફરીથી આપણે રન કરશું અને અહીંયા લખશું 10 સેકન્ડ્સ. ફરીથી આપણે તેને રન કરશું તો શું આવશે? હવે 10 સેકન્ડ્સ માટે તે અહીંયા રૂકશે. 10 સેકન્ડ્સ જેમ પૂરી થશે તેમ તેનું આઉટપુટ આવશે. અહીંયા લખેલું છે વેઇટ ફોર 10 સેકન્ડ્સ. જો હવે 10 સેકન્ડ્સ થઈ ગઈ છે. હવે ટાઈમ ડિફરન્સ 10 સેકન્ડ્સ આવી ગઈ છે. તો ડિફ ટાઈમનો મતલબ એમ છે કે બે જે ટાઈમ હોય છે તેના વચમાં ડિફરન્સ કેટલો છે તે કહે છે. આનો યુઝ આપણે લોજિકલ પ્રોગ્રામમાં ખૂબ પ્રકારમાં યુઝ કરીએ છીએ. આપણે આગળના ફંક્શન ઉપર વધશું. સી લોગનો આપણો ઉપયોગ જે છે રિયલ વર્લ્ડમાં તો નથી આવતો, પણ તે કોમ્પ્યુટરમાં આવે છે. જેમ કે આપણે કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ લખીએ છીએ તો તેને એક્ઝિક્યુટ કરીએ છીએ તો તેને કેટલા સેકન્ડ્સમાં એક્ઝિક્યુટ થાય છે તે શો કરે છે. ડેફિનેશન શું કહેવા માંગે છે ખબર છે? CPU ટાઈમ યોર પ્રોગ્રામ હેઝ અ યુઝર ટુ સ્ટાર્ટ રનિંગ. એના મતલબ મેં તમને કીધું એવી રીતના કે તમે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારનો કોડને એક્ઝિક્યુટ કરો છો તો તે કેટલા સેકન્ડ્સમાં એક્ઝિક્યુટ થાય છે તે શો કરે છે. તો તેની સિન્ટેક્સ કેવી રીતના છે? સી લોગ. ઠીક છે, આ પણ સાવ સિમ્પલ છે અને આનો યુઝ આપણે એટલો બધો કરશું ને, પણ તો મેં આને એડ કર્યું છે. તો અહીંયા મેં સી લોગનો બેસિક એક કોડ લખ્યો છે. ટીમાં આપણે બે વેરિયેબલ એડ કરીએ છીએ, સ્ટાર્ટ એન્ડ એન્ડ. ડબલમાં આપણે ટાઈમ ને ટેક. હવે સ્ટાર્ટ ક્લોક. હવે હજી અહીંયા આપણે લૂપ કરી છે આ ઇક્વલ ટુ 0. હવે આને આપણે જોશું કે કેટલા સેકન્ડમાં એક્ઝિક્યુટ થાય છે, કેટલા સેકન્ડ્સમાં થાય છે. તો એકવાર રન કરીએ જેથી તમે સમજી જાઓ કે આ શું કહેવા માંગે છે. તો એ તમે જોઈ શકો છો કે પ્રોગ્રામ આપણો એક્ઝિક્યુટ થાય છે. હવે જ્યારે આઉટપુટ શું આવશે તે તમે જો 0.15 સેકન્ડ્સ. આ જે છે એક્ઝિક્યુશન ટાઈમ્સ છે, કેટલી વારમાં આપણું એક્ઝિક્યુટ થયું છે પ્રોગ્રામ. તો સી લોગનો આપણે યુઝ જે છે કોમ્પ્યુટરમાં થાય છે, રિયલ લાઈફમાં આપણે તેનો ઉપયોગ નથી કરી શકતા અને આનો યુઝ આપણે મોટા મોટા પ્રોજેક્ટમાં પણ ઓછો કરીએ છીએ. તો હવે આપણે આગળથી સમજશું લોકલ ટાઈમ. હવે જે આ ફંક્શન છે લોકલ ટાઈમ જે છે તે ડેટ એન્ડ ટાઈમનો બધેથી બેસ્ટ ફંક્શન છે, કારણ કે આ જે ફોર્મેટમાં ટાઈમ આપણે આપે છે. નહીં કે તે કોઈ પણ પોઈન્ટમાં સંખ્યા આપશે, નહીં કે તે ડિફરન્સ કરશે, નહીં કે તે સેકન્ડ્સમાં આપશે, તે ફોર્મેટમાં આપશે. તો તમે સમજો એની ડેફિનેશન શું છે? લોકલ ટાઈમ સી ધ ડેટ કન્વર્ટ ધ ટાઈમ વેલ્યુ ઇન સેકન્ડ રિટર્ન બાય ધ ટાઈમ ઇન્ટુ સ્ટ્રક્ચર્ડ ફોર્મેટ. મેં તમને કીધું ને સ્ટ્રક્ચર્ડ ફોર્મેટમાં આપણે ટાઈમ આપશે દેટ કન્ટેન્સ ધ સ્પેસ વેલ્યુ 4. એટલે કે 1917 થી આજ લગીનો કેટલો ટાઈમ ચાલુ રહ્યો છે તે તમને ફોર્મેટમાં આપશે. તેની સિન્ટેક્સ કેવી રીતના છે? લોકલ ટાઈમ ને ટાઈમ વેરિયેબલ. તો તેનો આપણે કોડ સમજીએ જેથી તમે લોકલ ટાઈમને સમજી શકો. તો લોકલ ટાઈમ ફંક્શનનો મેં યુઝ કરીને એક બેસ્ટ પ્રોગ્રામ લખવાની કોશિશ કરી છે કે જેથી તમે સરળતાથી સમજી શકો. અહીંયા ટાઈમ ટી એન્ડ નાવ લખ્યું છે. જે મેં ડિક્લેરેશન કર્યું છે તે વેરિયેબલ છે અને અહીંયા ઇન્ફોર્મેશન છે. એટલે ઇન્ફોને મેં ઇન્ફોમાં કરી નાખ્યું છે, તે તો તમને સમજાઈ જશે. તો અહીંયા આપણે ટાઈમ ને નાવ. અહીંયા આપણો ફંક્શન ઇન્ફો ઇક્વલ ટુ લોકલ ટાઈમ એન્ડ નાવ. અહીંયા હાવર્સ છે, મિનિટ્સ છે, સેકન્ડ્સ છે, ડેઝ છે, મંથ છે અને યર છે. એટલે કે કેટલી કલાક, કેટલી સેકન્ડ્સ, કેટલી મિનિટ, કેટલો યર્સ,
કેટલો મંથ, બધું તમને અહીંયા શો કરશે. તો એક કામ કરીએ તેને આપણે રન કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા શું આવે છે 16, 22, 2, 4, 12, 2025. 16 એટલે શું છે? અંટાના 4 વાગ્યા છે, મિનિટ્સ છે 22 થઈ છે, અને સેકન્ડ્સ 2 છે, આપણો દિવસ ચોથો છે, મંથ 12 છે, અને યર્સ છે 2025 છે. તો લોકલ ટાઈમનો આપણે સરળતાથી સમજી ગયા છે કે લોકલ ટાઈમ ફંક્શન કેવી રીતના વર્ક કરે છે. તો અહીંયા આપણો જે ફંક્શન હતા ડેટ એન્ડ ટાઈમ ફંક્શન તે આપણા પૂરા થઈ ગયા છે. હવે જે ફંક્શન આવે છે તે જે છે એક્ઝામમાં પણ ઇમ્પોર્ટન્ટ છે, અને તમે ગમે પ્રોગ્રામ કરશો તેમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ થશે. હવે આપણી ફોર્થ કેટેગરી છે મેમરી એલોકેશન. મેમરી એલોકેશનમાં આપણે સૌથી પહેલા ફંક્શન છે એમલોક. એમલોક જે છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે તમને એક્ઝામમાં પૂછી લખે છે એક્સપ્લેન એમલોક, સીલોક, ટાઈમ ફંક્શન, ફ્રી, એવી રીતના તમને અલગ અલગ ફંક્શન પૂછી શકે છે. તો તેની ડેફિનેશન પણ હું તમને એટલી જ સમજાવું છું કે તમે એક્ઝામમાં પણ લખી શકો અને તમારું લોજિક પણ સ્ટ્રોંગ થાય. તેની ડેફિનેશન શું છે? એમલેક ફંક્શન યુઝ ટુ ગેટ મેમરી વાઇલ ધ પ્રોગ્રામ ઇઝ ધ રનિંગ. એટલે તમારું કોઈ પણ પ્રોગ્રામ રનિંગ થઈ રહ્યો છે, જાણ કે તમારો પ્રોગ્રામ ચાલુ છે, તેમાં તમારે જો મેમરીને સ્ટોર કરવી હોય ત્યારે એમલોકને આપણે યુઝ કરીએ છીએ. It's give a block of memory of the heap area. The memory given the mlock import the contents a garbage value. If memory is not available, it's return the null. ત્યારે કોઈ પણ પ્રકારની તમને જો વેલ્યુ હાથમાં આવે છે તો તે ગાર્બેજ વેલ્યુ શો કરે છે, અને જો રિટર્ન નથી આવતી તો તે નલ રિટર્ન કરે છે. તો તેની સિન્ટેક્સ કેવી રીતના છે? તેમાં પોઇન્ટર આવશે, પોઇન્ટર ઇક્વલ ટુ ટાઈપ અને એમલોક સાઇઝ ઇન બાઇટ્સ. જેમ કે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ જે ચાલુ છે તેના વચમાંથી તમારે કોઈ પણ વેલ્યુને સ્ટોર કરવી છે ત્યારે એમલોકનો યુઝ થશે. તો તેનો આપણે પ્રોગ્રામ સમજીએ જેથી તમે એમલોકને પણ સરળતાથી સમજી જશો. અહીં તમે જોઈ શકો છો કે મેં બેસિક એક લોજિકને ક્રિએટ કરતું એક પ્રોગ્રામ લખ્યું છે. અહીંયા જોઈ શકો છો કે હેડર ફાઇલ ચેન્જ થઈ જશે. મેં તમને કીધું ને અલગ અલગ કેટેગરીઝમાં અલગ અલગ હેડર ફાઇલ્સ. તો હેડર ફાઇલ્સ તમે આને યાદ રાખજો. અહીંયા આપણે આ પ્રોગ્રામને આગળ વધીએ. અહીંયા આપણે એક જે છે તે વેરિયેબલ લીધું છે ptr. ptr ઇક્વલ ટુ int અને એમલોક સાઇઝ ઓફ x ને int. આ જે છે તેની સિન્ટેક્સ છે. જો મેમરી એલોકેટ થશે તો શું થશે? મેમરી એલોકેટ ફેલ. જો નલ આવશે તો ફેલ આવશે, એટલે મેમરી એલોકેટ સક્સેસફુલી. હવે ptr માં આપણે 50 ની વેલ્યુને સ્ટોર કરવી છે. તો printf વેલ્યુ સ્ટોરેડ %d is 50. તો તેને આપણે કોડને રન કરીએ. તમે જોઈ શકો છો કે આઉટપુટ શું આવે છે? મેમરી એલોકેટ સક્સેસફુલી એન્ડ વેલ્યુ સ્ટોરેડ 50. તો એમલોકનો યુઝ તમે સરળતાથી સમજી ગયા છો. હવે આપણે આગળ વધશું સીલોકની તરફ. હવે આપણો જે બીજો ફંક્શન છે સીલોક. એમલોક તમે સમજી ગયા છો કે એમલોક કેવી રીતના કામ કરે છે કે ગમે પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે વચમાંથી સ્ટોર કરે છે. સીલોક પણ તેવી રીતના જ છે, પણ તે કેવી રીતના ખબર છે? તે 0 થી સ્ટોર કરે છે. આમાં ગાર્બેજ વેલ્યુ હોય છે પણ આમાં 0 થી સ્ટોર થાય છે. જેમ કે આની ડેફિનેશન છે સીલોક ફંક્શન યુઝ ટુ એલોકેટ મેમરી એટ રન ટાઈમ અનલાઇક ધ એમલોક સીલોક given the memory that already intelligent to 0. મેં તમને કીધું ને 0 થી આગળ લખી જશે. તે કેના માટે કામ આવે છે ખબર છે? એરે માટે યુઝ થાય છે. એમલોક ગાર્બેજ વેલ્યુ એન્ડ સીલોક નું શું છે? ઓલ વેલ્યુ વિથ સ્ટાર્ટ 0. એટલે કે કોઈ પણ પ્રકારની વેલ્યુ હશે તે 0 થી સ્ટાર્ટ થશે. તેની સિન્ટેક્સ કેવી રીતના છે? પોઇન્ટર ઇક્વલ ટુ ટાઈપ સીલોક નમ ઓફ બ્લોક સાઇઝ અને ઇફ ઇચ બ્લોક. એક સિન્ટેક્સ તમે યાદ રાખજો. બધા પ્રોગ્રામની તમારે સિન્ટેક્સ એક આ લખી લેવી છે અને પછી તમારે તેને યાદ રાખવી પડશે. જો તમે સિન્ટેક્સ યાદ નહીં રાખશો તો તમે પ્રોગ્રામ રન નહીં કરી શકશો. સીલોકનો પ્રોગ્રામ સમજીએ જેથી સીલોકનો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. તો એ જોઈ શકો છો આપણે બે વેરિયેબલ લીધા છે ptr એન્ડ i. આપણે કેના માટે લીધી ખબર છે? લૂપ માટે લીધી છે. ptr ઇક્વલ ટુ int સીલોક અને ફાઇલ સાઇઝ ઓફ x int. i ની સિન્ટેક્સ છે, ઠીક છે? મેં તમને આગળ કહી દીધી છે. અહીંયા આપણે કન્ડિશન લીધી છે if ઇક્વલ ટુ ptr ડબલ ઇક્વલ ટુ નલ. એટલે આ જે છે અસાઇન ઓપરેટર છે, તેનો આપણે યુઝ કરવો જ પડશે. હવે જો મેમરી એલોકેટેડ થશે તો શું થશે? સક્સેસફુલ થશે. નકર શું આવશે? ફેલ થઈ ગઈ. સૌથી પહેલા જ આપણે ફેલ માટે રાખ્યું છે અને LCM આપણે સક્સેસફુલી રાખ્યું છે. અને આગળ આપણે શું કરીએ છીએ? ફોર લૂપ લઈને અહીંયા આપણે એક લૂપ લીધી છે i ઇક્વલ ટુ 0. અહીંયા કન્ડિશન લીધી છે અને ઇન્ક્રીમેન્ટ કર્યું છે અને પ્રિન્ટ %d એન્ડ ptr i. અહીંયા i ને આપણે કૌંસમાં એરેમાં લખ્યું છે. તેને આપણે કોડને રન કરીએ જેથી સરળતાથી સમજી શકીએ કે આ કેવા શું માંગે છે. આઉટપુટ કેવી રીતે? 0 0 0 0 0. ઠીક છે? એ તમને કીધું ને 0 થી સ્ટોર કરશે. એટલે સીલોક જે છે 0 થી ડાટા સ્ટોર કરશે. તો હવે તમે સમજી ગયા છો કે સીલોક એટલે શું. હવે આપણે આગળ બીજા ફંક્શન ઉપર વધશું. તો ચાલો આપણે બીજા ફંક્શન ઉપર જઈએ. હવે આ ફંક્શન છે તે બે ફંક્શનથી બહુ જ યુનિક છે,
કારણ કે રીલોકમાં શું છે, જાણે કે તમે કોઈ પણ પ્રકારનો ડાટા સ્ટોર કરી લીધું છે, સક્સેસફુલી તમારો ડાટા સ્ટોર થઈ ગયું છે. હવે તમે વિચારો છો કે તમે એ ડાટાને તમારે વધારવું છે અથવા ઘટાડવું છે, તો તમે રીલોકનો યુઝ કરી શકશો. ડેફિનેશન શું કહેવા માંગે છે? Reloc function used to change, increase or decrease the size of the already allocated memory. It used when memory given the mloc cloc not enough extra, or it keeps all data safe. Extend the memory if possible. If memory cannot be reassigned, it none. એના માટે મેં તમને કીધું એવી રીતના જ કે કોઈ પણ પ્રકારની તમારી જો એલોકેટ મેમરી સ્ટોર હોય છે ઓલરેડી, તો તમે તેની સાઇઝ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરી શકો છો. અને જો કોઈ પણ પ્રકારની તમારી જે એલોકેટ મેમરી હોય છે તે દેખાડતા નથી, તો લાસ્ટમાં શું નલ આવી જાય છે. તો તેની સિન્ટેક્સ કેવી રીતના છે? પોઇન્ટર ઇક્વલ ટુ ટાઈપ અને રીલોક ઓલ્ડ પોઇન્ટર ન્યૂ સાઇઝ ઇન બાઇટ. આ ન્યૂ સાઇઝ જે છે ત્યાં આપણે લખશું કે હવે તમારે શું વધારવું છે. તો રીલોકનો તમે કોડ સમજો, જેથી રીલોકને પણ તમે સમજી જાઓ. આપણે આટલા બધા ફંક્શન સમજી ગયા છે, તો રીલોક શું છે યાર? તો રીલોક્સમાં આપણે બે વેરિયેબલ લીધા છે, ptr એન્ડ i. ptr ઇક્વલ ટુ અહીંયા આપણી જે સિન્ટેક્સ હતી તેને મૂકી છે, અહીંયા આપણે લૂપ કરી છે. હવે જે 4 ને 5 છે એ વેલ્યુ આફ્ટર રીલોક. હવે જે પ્રિન્ટ થશે વેલ્યુ આફ્ટર રીલોક, હવે જે પ્રિન્ટ થશે તે ઇન્ક્રીઝ થઈ જશે. એકવાર તમને દેખાડી દઉં, શકો છો કે લાઇનમાં પ્રિન્ટ થયા છે, કારણ કે જો અહીંયા ptr i ને આપણે કેમાં લખ્યું છે? એરેમાં લખ્યું છે. એક લાઇનમાં ડેટા સ્ટોર થાય છે 1 2 3 4 5. તો રીલોકને પણ તમે સરળતાથી સમજી ગયા છો કે રીલોક એટલે શું. રીલોક પણ સાવ સિમ્પલ હતો. તો હવે લાસ્ટ ફંક્શન આપણો રહ્યો છે તે ફ્રી છે. હવે ફ્રી ફંક્શન આપણે સમજાવીને આપણે પણ ફ્રી થઈ જશું. હવે લાસ્ટ ફંક્શન, આપણા બધા ફંક્શનનો એક લાસ્ટ ફંક્શન રહ્યો છે ફ્રી ફંક્શન. ફ્રી ફંક્શન ડેફિનેશન શું છે? ફ્રી ફંક્શન ઇઝ યુઝ ટુ રિલેસ ધ મેમરી વોઝ એલોકેટેડ યુઝિંગ mloc cloc એન્ડ રીલોક. એટલે શું ખબર છે? જેમ કે તમે mloc cloc ને રીલોકમાં કોઈ પ્રકારની તમારે મેમરી સ્ટોર કરી હોય તો તેને તમે ફ્રી કરી શકો છો. ફ્રી ફંક્શનના નામમાં જે રીતના છે કે કોઈ પણ પ્રકારની રિલેસ તમે ટૂંકમાં રિલેસ મેમરી કરી શકો છો. કોઈ પણ પ્રકારની વેલ્યુને આપણે રિલેસ કરી શકીએ. આફ્ટર યુઝિંગ મેમરી વી મસ્ટ ફ્રી ડઝ નોટ વાઇટ સ્પેસ. ઓલ્સ મેમરી ઇઝ ફ્રીડ, પ્રિન્ટર બીકમ્સ ઇનવેલિડ. એટલે તે સિમ્પલ શું કહેવા માંગે છે કે ફ્રી ફંક્શન જે તે સ્ટોરેજ મેમરીને તમે ફ્રી કરી શકો છો. સિન્ટેક્સ કેવી રીતના છે? ફ્રી એન્ડ પોઇન્ટર. તો હવે આપણે લાસ્ટમાં જેનો કોડ સમજી લઈએ, જેથી ફ્રી ફંક્શનને પણ તમે સરળતાથી સમજી શકો. તો લાસ્ટનો એક કોડ છે ઇન્ટીજર મેન. અહીંયા આપણે એક વેરિયેબલ લીધું છે ptr ઇક્વલ ટુ int અને mloc size of x. આ જે છે આપણું સ્ટોર કરેલું છે mloc ની અંદર. તો ptr 10 અને printf value %d and ptr free ptr printf memory is freed. હવે આપણે તેને કોડને રન કરીએ તો એ જોઈ શકો છો કે શું આવે છે? વેલ્યુ ઇક્વલ ટુ 10 એન્ડ મેમરી ઇઝ ફ્રીડ. જે મેમરી હતી તે ફ્રી થઈ ગયું છે. એટલે હું તમને રિયલ લાઈફનું ઉદાહરણ આપું. જાણે કે તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં તમે ગયા હો અને તમે ખાઈ લીધું એટલે જમી લીધું, અને પછી તમે કહો કોઈ વાંધો નહીં, તેને અહીંયાથી ઉઠાડી લ્યો અને બીજા કોઈ પણ યુઝ કરી લ્યો. એ રીતના ફ્રી ફંક્શન કામ કરે છે. તો અહીંયા આપણે બધા ફંક્શન ડિટેલમાં ક્લિયર થઈ ગયા છે. આપણે લાઇબ્રેરી ફંક્શનના જે 4 ફંક્શન હતા તે સમજી ગયા છે. પહેલો શું હતો? સ્ટ્રિંગ ફંક્શન. બીજો હતો મેથેમેટિકલ ફંક્શન. ત્રીજો છે ડેટ એન્ડ ટાઈમ ફંક્શન. અને ત્રીજો છે મેમરી એલોકેશન ફંક્શન. તેની અંદર કેટલી બધી ટાઈપ્સ હતી તેને પણ આપણે સિમ્પલ વેમાં સમજ્યા છે. આ વિડીયોમાં કોઈ પણ પ્રકારની ભૂલ લાગતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં મને કહી શકો છો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ થી પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી મારા નવા વિડીયો તમને જરૂરથી જોવા મળે. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.